ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો ગઈકાલ તો વ્લોગ નાખ્યો નહોતો, પણ આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને એ નવા આઈફોનમાં આપણે બીજો આઈફોન લીધો છે એક, એટલે એમાં આજથી વ્લોગ ચાલુ કરી દીધા છે. ઓકે. અને વોય આપણે આવી જશે દ્રષ્ટિ, પણ હજુ સૃષ્ટિ નહીં આવી, કારણ કે દ્રષ્ટિ કંઈ ફવાડતી નથી. એટલે ખેગારજી જઈને જતા હતા. સૃષ્ટિ હજુ થોડા દાડા રહે, કારણ કે એક લગ્ન છે એટલા માટે. અને વોય છોકરા રમે, એક દેવો રમે હે, એક બધા શુભો અને ભોલો અને કિચ્ચો અને બધા રમે છે. અને ઓય દ્રષ્ટિ મને ભાડીને આવી છે દોવાવાળીને. શું કહેતી હતી કે ઓમ તા તું કના હંગાત આવી? અને સૃષ્ટિ જો પડી વાગે, સૃષ્ટિ સૃષ્ટિ તમને આવી? સૃષ્ટિ હા હા હરીપાન ડાયલોગ માર દે. સરસ, લ્યો એક ગીત ગાઈ નાખો. હા હારું, મફુ કાકાનું જીખો એ ગીત ગાયું ગોડા. એકવાર હસી લો તને હેડો કૂતવાડું આમ તાચીન પેલી બધા હાલ હા એકલી એકલી. દ્રષ્ટિ તું હસ, દ્રષ્ટિ તું હસ, દ્રષ્ટિ તું હસ. મારે હમ તાજી ને ઓમ તાજી ને ઓમ 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 એમ કરીને પેલી જહાલ ના હાડો હોય છે ને. જહાલ એકલી એકલી રમે જાય છે કે હું જહાલ શું ભણાવે? હા હા નાચીએ. પેલો આપણા એસબી ટાઈમમાંથી ફોન લાવી હતી ને એનું હવે ડબ્બુડું એકલું વધ્યું. ટેન્ટ આવશે ડોરેમોન તો આપણે એસબી ટાઈમમાંથી ટેન્ટ હાઉસ લાવ્યા હતા, પણ એને ભૂક્કા કાઢી નાખીએ. પાઇપો એમની એમ છે કે કાપડ તો નાખ્યું હોય એને. ચમ હા ઉઢાડવાનું નહીં? ચો નાખ્યું તાર મમ્મીએ ચોક નાખ્યું. અને હોય આળખું માણસ હોઈ ગયું યા ઊંઘણ આખા ઘરમાં સૌથી લેટ ઉઠતું હોય ને તો આ નહીં દસ્તી. તો જહાલ કપડું લેવા જઈએ પેલું ટેન્ટ હાઉસનું. અને બે બૂનો હવારમાં રમતી હતી. બૂનો નહીં, ફઈ ભત્રી જાય. આ ભત્રીજી થાય, જહલ ફઈ થાય, કારણ કે મારા બૂન થાય એટલે. નહીં નહીં દસ્તી તને આવડે ટેન્ટ હાઉસ બનાવતી? અમતાકજી સાચું કે આવડે હે? ખાજી માતાના એમ ના આવે. આર્યું લગાવી લે, આરી વચ્ચે લગાવો. ઓકે. તો ચલો હજુ નાવાનું બાકી છે, તો નાહી ધોઈને રેડી થઈ પછી શોપિંગ જઈએ. દ્રષ્ટિ એકલી હાલતો હોય રમે જાય છે, સૃષ્ટિ નહીં આવી. તો વાય આવ્યો છું હું પીયુને જોડે. બે દાડે પીયુ હમણાંથી વિડીયોમાં નહીં આવતી છે કે હમણાંથી હું વિડીયો લઈને આવ્યો તરત નાહી જાય છે. અને પીયુ એના ઘેર પીયુ એકલી જ છે, કારણ કે પીલું ઇવન પરિવાર આખો દિવસ ધરબ ઇવન મામાને ઘેર બરાબર. એટલે પીયુ એકલી એકલી આપણે ઘરમાં રમી જાય છે. તમારા વિડીયોમાં આવી ગયો એનું નહીં હોત ને તો આ છોકરી હમણાંથી વિડીયોમાં ના આવત ના આવી ગયો. અને હાલે ફોરલાઈન બિહારી હો, હાલે ફોરલાઈન બિહારી એટલે ટ્રેક્ટરમાં તમે બિહાર્યું એમ કરીને તો ના બેહો. અને બીજું કે આજે છે મારો બર્થડે, પણ મેં કોઈ સ્ટોરી સ્ટેટસ કશું લગાવ્યું નહીં, કારણ કે અમે બર્થડે કદી ઉજવતા નહીં. એટલે ઘણાને મને મેન્શન કરે છે, એટલે એમને થેન્ક યુ કરીને મેં રિપ્લાય આપ્યો તો, પણ એ મેન્શન કોઈને લીધા નહીં બરાબર. કારણ કે બર્થડે અહીં સ્ટેટસ વધી ગયો છે ને કંટાળો એટલા માટે જતી રહી બરાબર. તો આજે છે હેપી બર્થડે. પાછીનાથી હું વિશ કરું તો હું ખુશ રહું અને બહુ આગળ વધું. તમે બધા કમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી દેજો. આજ 25/400 એટલે પૂરી એ પી મને હેપી બર્થડે કે પૂરી કા ઓય કેક લાવવાની હેડ અમૂલની મગજ મોની લઈ ગઈ કરવાનું. તો એલું એવું કહેવાય, પણ આવીને ખબર પડી કે એલું નહીં એ નહીં. પીયું એકલી છે અને પેલું બાજુ દ્રષ્ટિ એકલી છે. ઓકે. ચાલો જવું હવે નાહવા માટે. નાહીને જઈ જઈએ શોપિંગે. કાલે છે રવિવાર, એટલે કાલ તો પાછું લગ્નમાં જવાનું. એટલે ઘરમાં પેલું કર્યું ને એ લગન છે. ઘર જ પડો ને એટલા જ આવે આ તોડાવા. મને હેપી બર્થડે કે, હેપી બર્થડે કે તું હેપી બર્થડે કે ચાલ. હેપી બર્થડે નહીં કેવું તો નહીં તોડી આલું. નહીં બોલા હાલ હડવાના તોડી આલું તાણ. તો આવી જાય છીએ આપણે એસબી ટોયમાં. અને હવે કેમેરો ચાલુ કર્યો છે 12 વાગે. અને આવ્યો છે આપણે પ્રિન્સ બરાબર. રિયલ નામ પ્રિન્સ છે, પણ આ નિક નેમ તો અમારે નહીં કહેવું વિડીયો, મને પાછું રીસે પડશે પાછું નહીં રીસેડા
નિક નેમ કહીએ એટલે ખબર જ હશે, ઘણી વાર વિડીયોમાં બોલી ગયેલો હું બરાબર. તો હવે વસ્તુઓ તારી ચેક કરો છો. ફોન આ ડોરીમોન વાળા ફોન જો હવા વાગે. કોકનો ફોન આવ્યો ચાલે ચાલે બસ સ્ટોપ સ્ટોપ. તો અત્યારે આપણે રમીકું તો ચેક કરવાનો કોઈ બાકી રાખ્યો નહીં, એકલું ડ્રોન એકલું બાકી છે એ ચેક કરવું બી છે. હા ચાલો તમે ડ્રોન ચેક કરી દઈએ, પેલું સાદું હો કેમેરાવાળું નહીં. ચાલો બધું કમ્પ્લીટ કરીને પછી ડાયરેક્ટ જ બતાવું. ઓકે તો જોઈ લો આ ટાઈપનું ડ્રોન આવે છે, જે આપણે પેલું હેલિકોપ્ટર આવતું ને એવું જ, પણ એમ કે એ હેલિકોપ્ટર કરતી સારું આવે. જો કે આ ડ્રોન ચાર્જિંગવાળું આવે અને રિમોટમાં પાવર. ઓકે હેલિકોપ્ટર જેવું જ છે. થોડો આને ઉડાડીને ચેક કરીએ પહેલાં. તો જોઈ લો અહીંથી ચાલુ કરવાનું, ચાલુ કરશો એટલે લાઇટ થાય ને પછી પંખો ભરશે. જોઈ લો આ ટાઈપ. ઓકે થોડો ઉડાડીએ. જા 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 પીછે એ હાય. આમ બીજું કે આર્યુ ચોક ભટકા નહીં તારા હાથે હાથે બંધ થઈ જાય. ઓકે ફેર ઉડાડ ઉભા રહો 1 જ મિનિટ. તું અધર કરી રહીશ, અધર કરી રહ્યા ચેડે જઈને જા હું ચાલુ કરું. હું ડાયરેક્ટ રિમોટથી ચાલુ કરું. જુઓ થઈ ગયું. જો હવે આપણે જગ્યા આવશે એટલે થોડી ઓછું ભાવ હે, બાકી કમ્પ્લીટ વસ્તુ હોય. હાથ રાશને ચેલો ઉડશે. હા આ હાથના સેન્સર વાળું જ છે. હા એવી રીતે ઉડાડવાનું વળવાડવા પકડ પકડ. હા જો ભટકાઈ ના આવે. જોઈ લો આ ટાઈપની વસ્તુ જે આપણે પેલી ડોલ આવતી ને એ ટાઈપ જ મસ્ત વસ્તુ આવશે. મજા આવે ને? વાયરો આવે ને? વાયરો જ આવે તારે પંખો ભટકાવ્યું મને તો કહેતો તોય અગર ઉડાડ પછી જો હું ચાલુ બંધ કરું કરી દીધું ને બંધ બરાબર. તો રિમોટ કંટ્રોલ ચાલુ કરી દીધું, પડ્યું. એકવાર કરી જવું. જો પકડ જોઈ લો પડ્યું ચાલુ કરીએ ને તો આ હેડ્યું જાય બરાબર. મસ્ત વસ્તુ હોય. આની કિંમત છે ખાલી આપણે 400 રૂપિયા. તો જેને પણ જોઈતું હોય તો એસબી ટાઈલ કાર્ટરમાં આવી જજો, મળી જાય. જોડો બંધ ઓકે મસ્ત વસ્તુ. હા હેલિકોપ્ટર નહીં. હા એ આર્યું હેલિકોપ્ટર આર્યું આપણે 300 રૂપિયાનું આવશે, આ 400 રૂપિયાનું બરાબર. પણ હા વસ્તુ ડ્રોન સારું, વસ્તુ સારી છે. પણ કેમેરાવાળું નહીં, કોઈ કેમેરાવાળું સમજીને મેસેજ ના કરતા. ને અમુક કે છોકરા કેમેરો આવશે અમને તેમને બધા મેસેજ આવે. કેમેરા વગર છે, ખાલી ટોયઝ રમવા માટેનું. ઓકે તો સવારે એસબી ટોયઝમાં આપણે ડ્રોન ચેક કર્યું, એ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો નહોતો, કારણ કે પછી 1 વાગે હું ઘરે ગયો. અને ઘરે ગયા પછી આપણે જે ડેલી કટની ચૂંટણીવાળો ભાગ ચાલે છે એમાં મારો રોલ હતો, એટલે ગેટઅપમાં તૈયાર થઈને શૂટિંગમાં ગયો હતો. પછી બપોરે 1 વાગ્યાથી હજી 7 વાગ્યા સુધી કમ્પ્લીટ શૂટિંગ ચાલ્યું હતું. એટલે કે આપણો વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. અને બીજા અમુક કટ લીધા એ આપણે આગળના વ્લોગમાં તો મૂકી દેવું બરાબર. મારા ગુલીના એવા બધા કટ છે, કારણ કે વિડીયો પડ્યા પહેલાં આપણે કટ મૂકોય નહીં, એટલા માટે મેં પેન્ડિંગમાં રાખે બરાબર. અત્યારે આપણે 12 વાગે વ્લોગ ચાલુ કર્યો, કારણ કે થોડું કોમ હતું. અને આમ તો એવું હતું કે ચેલેન્જ વિડીયો અમારે શનિવારે હોય નાઇટમાં, પણ શૂટિંગ મોડું પડ્યું, કોમ વધારે હતું, એટલે કદાચ આ ચેલેન્જ વિડીયો બધા થાકના કારણે બંધ રાખીએ છીએ. અને કાલે છે રવિવાર, તો કાલે છે આપણે રજા. તો જોઈએ હવે કાલનું રૂટિન કેવું રહે. અને બીજી વાત કે આજે હતો મારો બર્થડે. જો કે મેં કોઈ સ્ટોરી સ્ટેટસ લગાવ્યું નહોતું, છતાં અમુક ચાહક મિત્રોએ આપણા લાઈવ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ મેસેજ કર્યા હતા, અને મેં એમને રિપ્લાય આપ્યા હતા થેન્ક યુ કંઈ બરાબર. કારણ કે અમુકે મેન્શન કર્યું હતું મને, પણ મેન્શન મેં કોઈનું લીધું નહોતું. કારણ કે જો મેન્શન કરું તો પછી બધાને ખબર પડી જાય, અને બધા લોકો મેન્શન કરે તો બધાને મેન્શન પછી મારે લેવા પડે બરાબર. એટલા માટે પછી આખો દિવસ ઇમોન નીકળી જાય. એટલે કોઈ ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સઅપમાં મેં સ્ટોરી લગાવી નથી, પણ જે ચાહક મિત્રોએ મને મેસેજ કર્યા હતા હેપી બર્થડેના, એટલે એમને મેં દરેકને રિપ્લાય આપ્યો તો થેન્ક યુ કહીને બરાબર. અને ફરીથી પણ એમનો વ્લોગમાં આભાર માનું છું કે એમને બર્થડે વિશ કર્યો બરાબર.
અને જે બાકી રહી ગયા છે એ આપણે વ્લોગમાં વિશ કરી દેજો, આપણે મોની લેવું. ઓકે, તો ચાલો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે તો કામ પૂરું કરી આપણે ઊંઘી જઈએ, કારણ કે કાલ સવારે વહેલું ઉઠવાનું હોય, થોડું વહેલું ઘેર જવાનું હોય એટલા માટે. તો એ સાથે આજનો વ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.